સ્વામીશ્રીની માન્યતા. ગાંધીનગરથી વિદાય લઈ સ્વામીશ્રી ગોઝારિયામાં ડોક્ટર જીતુભાઈ પટેલની પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલમાં પગલાં પાડી મહેસાણા પધાર્યા. અહીં તેઓ તારીખ 19/4ની બપોરે ઠાકોરજી જમાડવા બિરાજ્યા. ત્યાં જ અમેરિકાથી ફોન આવ્યો. તેથી ભોજન વિસારી સિયાભાઈના આયોજનનો વિમર્શ કરવા માંડેલા સ્વામીશ્રીની વાતચીતમાં સમય ઘણો જતા પત્તરમાં પીરસાયેલી રોટલી પણ સુકાઈ ગઈ. તોય તેઓ વાત પૂરી થતા તે સૂકી રોટલી જ જમવા ગયા. તે વખતે સંતોએ કહ્યું, રહેવા દો એને, બીજી ગરમ મૂકીએ. ના, જે આવી એ જ ચલાવો. જે વખતે જે હોય એનાથી ચલાવતા આવડવું જોઈએ, સ્વામીશ્રી બોલ્યા. આ વલણ સાથે વિચારતા તેઓ તારીખ 19/4ની સાંજે મહેસાણાથી વિદાય લઈ પેટલાદને પાવન કરતા બોચાસણ આવી પહોંચ્યા. અહીં સ્વામીશ્રી ચૈત્રી પૂનમના સમયે પધાર્યા નહોતા અને વળી આગામી દિવસોમાં તેઓ વિદેશ યાત્રાએ પધારવાના હોવાથી તારીખ 20/4ના રોજ દર્શનાર્થીઓની ગીર્દી બેસુમાર બની રહી. તેની વચ્ચે રંગ મંડપમાં દર્શન કરીને બહાર નીકળતા સ્વામીશ્રી સ્વયં ભીસાયા અને દિવાલ સાથે અથડાયા અને માંડ બચ્યા. આ વાત આજની બપોરના ભોજન દરમિયાન નીકળી. ત્યારે એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું, શ્રીજી મહારાજના વખતમાં આવો જ બીડો હતો? તે વખતે માઇક વગર કઈ રીતે સંભળાતું હશે? આ સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, જોરથી બોલે એટલે અવાજ સંભળાય. તોય અવાજની પણ મર્યાદા હોય ને. શ્રીજી મહારાજ તો ભગવાન હતા. ભગવાનનો અવાજ બધે જ પહોંચે. એ બોલે, હોઠ ફફડાવે, એમાં બધું જ સમજાઈ જાય. ભગવાનના ચરિત્રો વિશે સદા આવી વિસ્તર્કમતી ધરાવતા તેઓ આજની સાંજે વિદ્યાનગર પધાર્યા. અત્રે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં તૈયાર થયેલા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમના ઉદ્ઘાટન નિમિત્તે આયોજિત સભામાં પૂર્વ નાણામંત્રી શ્રી એચ.એમ. પટેલે જણાવ્યું, અત્યાર સુધી મેં જોયું નથી કે જે પૈસા પોતા માટે આવ્યા હોય એ બીજાને આપે. જ્યારે પ્રમુખ સ્વામીએ અમને પૈસા આપીને દેશ માટે એક સારી અને આગવી પ્રણાલી પાડી છે. આ રીતે દેશની શિક્ષણ સંસ્થાઓને મદદ કરવાની પ્રેરણા પ્રમુખ સ્વામીને કોને આપી? ભગવાને આપેલી છે. બાજુમાં બેઠેલા સ્વામીશ્રી તરત બોલ્યું કે પોતાના આશીર્વચનોમાંય આ જ સૂર રેલાવતા તેઓએ કહ્યું, હમણાં સાહેબે વાત કરી, પણ અમારી માન્યતા છે કે તમારા ને અમારા દરેકમાં પ્રેરણા ભગવાનની છે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોયું કે પ્રમુખ સ્વામી મહારાજના પ્રેરણાનો સ્ત્રોત એ પોતે ભગવાન હતા. પણ આપણા બધાની પ્રેરણાનો સ્ત્રોત કોણ બનશે? તો હા, ચોક્કસ પ્રમુખ સ્વામી મહારાજ. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં રહેલા સદગુણો વિશે તો આપણે જાણવું જ જોઈએ અને તેમાંથી પ્રેરણા પણ લેવી જોઈએ. તો મિત્રો, સ્ક્રીન ઉપર તમને બે વિડીયો દેખાશે. એકમાં પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે કેવું સંતોષી જીવન જીવતા હતા તેના ઉપર વિડીયો બનાવેલી છે, તો તે તમે જરૂર જુઓ. અને બીજી બાજુ ભૂતકાળમાં પોતે પ્રમુખ સ્વામી મહારાજે કેવા કપરા પરિસ્થિતિમાં પોતે કેવી સહનશક્તિ રાખી છે તેની વિડીયો બનાવેલી છે, તો તે પણ જુઓ અને તમારા મિત્રોને શેર પણ કરો. મળીશું આપણે બીજા વિડીયોમાં. સૌને જય સ્વામિનારાયણ.